હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 8 કીડી હતી કે હાથી હશે એમાં પાર્ટ 3 જોઈશું. આપણે પાર્ટ 2 ભણી ગયા છીએ ને, એમાં એન ઘેન દીવા ઘેન આપણે જે વાર્તા જોઈ હતી ને, કીડી અને હાથીની વાર્તા જોઈ હતી. હવે પછી આપણે એના વિશે કેટલાક પ્રશ્નોત્તરી જોઈશું. તો કેટલા પાના નંબર ઉપર જોઈશું? 125 125 પાના નંબર ઉપર જોઈશું. કલસોર ધોરણ 3માં ધોરણ 5ની અંદર આપણે 2 ખાલી જગ્યાઓ જોઈ ગયા છીએ, 1 અને 2. હવે આપણે 3થી જોઈશું. ચાલો, તો અહીંયા હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. ક્યાં સંતાઈ ગયો હતો? ઝાડ ઉપર સંતાઈ ગયો હતો. ઝાડની બાજુમાં સંતાઈ ગયો હતો, ઝાડ ઉપર સંતાયો નહોતો. તો આપણે શું કરીશું? આપણે યાદ અપાવી દઈએ કે આપણે સાચું વાક્ય હોય તો શું પકડતા હતા? કાન. અને ખોટું વાક્ય હોય તો નાક પકડીશું. તો અહીંયા આપણે શું કરીશું? નાક પકડીશું. વાક્ય ખોટું છે. 4 નંબરનું, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. સાચું? તો શું કરો? કાન પકડો. ચાલો મારી સાથે. સરસ. 5 નંબરમાં, કીડી જોર જોરથી ફૂંફાડા મારવા લાગી. કીડી જોર જોરથી ફૂંફાડા મારતી હતી? ના, તો આવું વાર્તામાં આવ્યું નથી. તો નાક પકડીશું. પકડ્યું? 6 નંબરમાં, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. કીડી મોટેથી બૂમાબૂમ કરતી હતી? આવું પણ ક્યાંય નહોતું વાક્ય. તો આપણે શું કરીશું? નાક પકડીશું. ખોટું વાક્ય હોય ને ત્યાં નાક પકડીશું, અને સાચું વાક્ય હોય ત્યાં કાન પકડીશું. મજા આવે છે ને? 7 નંબરમાં, બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી. સાચું છે? એક વખત કીડી જીતી હતી ને એક વખત હાથી જીત્યું હતું. તો આ વાક્ય પણ ખોટું છે. નાક પકડો. 8 નંબરનું, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. કાળા ખડકો હતા? ના, તો શું કરીશું? નાક પકડીશું. 9 નંબર, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. બીજા દાવમાં કીડી ક્યાં સંતાઈ ગઈ હતી? પગ ઉપર થઈને, હાથીના શરીર ઉપર થઈને કાનની પાછળ સંતાઈ ગઈ. સાચું છે. તો કાન પકડીશું. 10 નંબર, જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. કીડીને દાંત હોય? કીડીને દાંત હોય? ના, તો નાક પકડીશું. આગળનું હવે જોઈએ પ્રશ્ન. જવાબ લખો. અહીંયા આપણે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? અહીંયા જવાબ આપ્યો છે. તો ચંદુ પહોળા ઝાડ નીચે સંતાયો હતો, પણ સૂંઠ અને પૂંછડી દેખાતા હતા. શું દેખાતું હતું? ચંદુ એ હાથીનું નામ છે, અને ટીકુ કીડીનું નામ છે. તો ટીકુ ચંદુને શોધી નાખ્યો, કારણ કે તેને સૂંઠ અને પૂંછડી દેખાતા હતા. હાથી ભારે હતો ને. ચાલો પ્રશ્ન 2 જોઈએ. તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? શું કહે છે? તું તો ઝાડ કરતાંય જાડો છે, કારણ કે ચંદુ પહોળા ઝાડ સાથે સંતાયો હતો. કેવા ઝાડ સાથે સંતાયો હતો? એક પહોળું ઝાડ હતું ને ત્યાં સંતાયો હતો, પણ સૂંઠ
અને પૂંછડી એના દેખાતા હતા. તેથી ટીકુબેન આવું કહે છે. તો પ્રશ્ન 3 જોઈશું. હા. જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? ચંદુએ આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, છતાંય મળી નહીં. કીડી તો નાની હતી, તે જ મળી નહીં. તેથી થાકીને એક ઝાડ નીચે બેસી ગયો અને હાંફવા લાગ્યો. અને હાંફતા પાંદડું ઉડી ગયું અને તેમાંથી મળી ગયા. કોણ મળી ગયું? કીડીબેન એની સાથે પાંદડા સાથે ઉડી ગયા, એમાંથી મળી ગયા. ચલો પ્રશ્ન 4 જોઈએ. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? કારણ કે ચંદુ પહાડની વચ્ચે કાન, સૂંઠ અને સંકોરીને બેસી ગયો. તે એક પથ્થર જેવો લાગતો હતો. બીજા દાવમાં ચંદુ હાથીએ શું કર્યું? પથ્થરની વચ્ચે કાન અને સૂંઠ બંને સંતાડીને પથ્થરની માફક બેસી ગયો હતો. તેથી તેને શોધી શકી નહીં. પ્રશ્ન 5મો પ્રશ્ન જોઈએ. ટીકુને ક્યારેય નવાઈ લાગી? ટીકુ હતી ને એ પથ્થર નીચે ચડેલી હતી. પથ્થર ઉપર જે હતો ને એના ઉપર ચડી હતી અને પથ્થર લઈને ઊભો થયો. તે પથ્થર નહીં પણ હાથી હતો. કીડીબેન ટીકુબેન હતા ને, હા, એ એક પથ્થર સમજીને પથ્થર ઉપર ચડી ગઈ હતી, પણ એ પથ્થર હતો નહીં. વાસ્તવમાં એ તો હાથી હતો અને પથ્થર નહીં પણ હાથી હતો. ત્યારે તેને નવાઈ લાગી કે ઓહો, આ તો પથ્થર નહીં પણ હાથી છે. પ્રશ્ન 6. ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ શું યુક્તિ કરી? ટીકુએ બુદ્ધિ વાપરી. તે પગ પાછળ થઈને કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુ થપ્પો ન કરી શકે તે માટે તેને એક બુદ્ધિ વાપરી અને કહ્યું, હું પણ એક વખત જીતીશ. માટે તેને પગ પાછળ થઈને તેના શરીર ઉપર ચડી અને કાન પાછળ સંતાઈ ગઈ. અહીંયા આપણને આપેલા સૂચના આપી છે કે સંવાદ શોધવાનો છે. ચિત્ર 1માં જોયું ને આપણે, ના રે ના ચંદુરા તું પણ મશ્કરી કરે છે નો પહેલા વાર્તા પ્રમાણે અભિનય કરવાનો છે. તો તમે આ વાર્તા આપણે જે વાંચ્યું અને એમાં કીડી, ટીકુબેન અને હાથી અને બંનેને આપણે શું કરીશું? વાંચીને પછી આપણે આપણા મિત્રો સાથે અભિનય કરીશું, તેને વાર્તાલાપ કરીશું. અને 10 ચંદુનો સંવાદ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત. એ પણ આપણે હા નો પહેલા વાર્તા પ્રમાણે અભિનય કરીશું. તો તમારા મિત્ર જોડે, બાજુમાં રહેતા મિત્ર જોડે આ સંવાદ કરી શકો છો. ચાલો હવે વાંચો, વિચારો અને ઓળખો અને લખો. અહીંયા આપણને શબ્દ સમૂહ વાંચવા અને શબ્દ સમૂહ કોણ બોલે છે? હાથી બોલે છે કે હાથીના ખાનામાં, અને કીડી બોલે છે તો કીડીના ખાનામાં. એ આપણે બંનેને અલગ લખવાના છે. તો ચાલો આપણે લખીએ. અહીંયા જુઓ તો, બહાર આવ, મશ્કરી કરે છે, બરાબર સંતાજે, બચાવો, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ઘેન દીવા ઘેન, એકવાર તું જીતી, એકવાર તું હાર્યો, એકવાર હું જીત્યો. આવા શબ્દો આપેલા છે. તો બંને વચ્ચે જે સંવાદ થયેલો છે ને વાર્તાલાપ, એ બંનેના અલગ અલગ ખાનામાં લખીશું. ચાલો 1 નંબર, મશ્કરી કરે છે એ કીડી બોલે છે. કોણ બોલે છે? કીડી બોલે છે. અને મારો દાવ, તો છે મારો દાવ, એ કોણ બોલે છે? તો એ હાથી બોલે છે મારો દાવ આ રહ્યો. પછી 2 નંબર, બચાવો કોણ બોલે છે? કીડી બોલે છે. ચાલ સંતાઈ જા, ચાલ
સંતાઈ જા કોણ બોલે છે? હાથી બોલે છે. 3 નંબરમાં આપણે જોઈશું એન ઘેન દીવા ઘેન. કીડીબેન બોલે છે, ટીકુ બોલે છે ને? હા. અને અહીંયા એન ઘેન એ પણ બોલે છે. હાથી દાવ લે છે ને ત્યારે કીડી બોલે છે ને કીડી હાથીના દાવ વખતે કીડી બોલે ને કીડીના દાવ વખતે હાથી બોલે. તો બંનેમાં આપણે લખીશું એન ઘેન દીવા ઘેન. 4 નંબરમાં બરાબર સંતાજી આવું કોણ કહે છે? બરાબર સંતાજે એ પણ જોઈએ કીડીબેન બોલે છે. અને એકવાર તું જીતી, એકવાર તું જીતી આ રહ્યું. એકવાર તું જીતી અને એકવાર તું હાર્યો એ કીડીબેન બોલે છે. બરાબર બહાર આવ્યા, બરાબર બહાર આવ. અહીંયા જો બરાબર બહાર આવ અહીંયા છે ને, અહીંયા જો બરાબર આવ, બરાબર આવ અહીંયા આપણે હાથીના ખાનામાં લખીશું. તો બંનેનો સંવાદને આપણે અલગ કર્યો. હવે પાના નંબર 126 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 127 ઉપર જોઈશું. આપેલા વાક્યનો અર્થ સમજાવતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરવાની છે. તો ચાલો 1 નંબરમાં ચંદુ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. આવું એક ચંદુ છે તે એક ઝાડ પાસે સંતાઈ ગયો. આ 3 વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે ઝાડું હોય તો જ હાથી સંતાઈ શકે છે. આ વાક્ય સાચું છે તો એના પર આપણે ખરું કરીશું. આ બંને જોઈએ. ઝાડું હોય તો જ હાથી નાનો દેખાય. આ વાક્ય ખોટું છે. હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે છે એ પણ ખોટું છે. પ્રશ્ન 2 ટીકુએ અક્કલ વાપરી. કેવી અક્કલ વાપરી? તો 3માંથી આપણે ખરો વિકલ્પ કયો છે? ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી દીધા. ટીકુએ બુદ્ધિના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ટીકુ પાસે ઓછા રંગ હતા અને છતાં તેને બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો એ અર્થમાં આપણે સાચું લખી શકીશું. ચલો 3 નંબરમાં ચંદુએ આંખો ઝીણી કરી. તો ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યું. પ્રથમ વાક્ય સાચું છે. ચંદુ દૂરનું દેખાતું ન હતું તો એને આપણે ખોટું કરીશું. ચંદુની આંખો ઝીણી હતી એ પણ અર્થની દ્રષ્ટિએ સાચું નથી. ચાલો 4 નંબર જોઈએ. વાતોના તડાકા મારવા. એમાં વાતો કરતાં કૂદકા મારવા લાગવું એ પણ ખોટું છે. ઘણી બધી વાતો કરવી એ સાચું છે અને તડકામાં વાતો કરવી એ પણ ખોટું છે. તો 4 નંબરમાં વાતોના તડાકા મારવા તો ઘણી બધી વાતો કરવી સાચો વિકલ્પ છે. 5 નંબરમાં જોઈએ. હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. દાંત બહાર ન નીકળે તો ખોટું. ચંદુ ખડખડાટ હસવા લાગ્યું એ પણ ખોટું છે. અને ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા આ યોગ્ય વાક્ય છે તો આપણે સાચું કરીશું. તો આપણે આજે ભાગ 3ની અંદર આપણે ચંદુ અને જે વાર્તા જોઈ ને ચંદુને કીડીબેનની ટીકુબેનની, હા એના વિશે આપણે કેટલાક ખાલી જગ્યાઓ જોઈ ને, વિકલ્પો જોયા. પછી શું જોયું આપણે? પ્રશ્નો જોયા અને ખરા ખોટા પણ જોયા. નાક ને કાન પકડતા હતા ને, સાચું હોય તો કાન અને ખોટું હોય તો નાક પકડતા હતા એ પણ જોયું. અને સંવાદ કરીને વાર્તા પણ તમારે જોવાની છે. તો આપણી બુકની અંદર પણ આ લખીશું અને નોટબુકમાં આપણું આજના હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.